નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો વેપાર બુધવારથી ફરી શરૂ થયો છે. સરકારી નોકરીઓમાં અનામતને લઈને બાંગ્લાદેશમાં થયેલી હિંસાને કારણે બંને દેશો વચ્ચેનો વેપાર 2 દિવસ માટે બંધ રહ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે બાંગ્લાદેશ કસ્ટમ ડ્યુટી વિભાગે ફરી કામ શરૂ કરી દીધું છે. ઇન્ટરનેટ ફરીથી ચાલુ થયા બાદ લેન્ડ પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ગોજાડાંગા, ફુલબારી અને મહાદીપુર સહિતના તમામ બંદરો પરથી વેપાર શરૂ થયો છે. જો તમારે આધાર કાર્ડ અપડેટ કરવું છે તો કેટલાક સ્ટેપ્સ અનુસરવા પડશે. સૌથી પહેલા UIDAIની વેબસાઇટ પર જઈને આધાર અપડેટના ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ એડ્રેસ અપડેટ કરવા માટે અપડેટ એડ્રેસ ઓપ્શન પર ક્લિક કરો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને OTP એન્ટર કરો. ડોક્યુમેન્ટ્સ અપડેટનો ઓપ્શન પર ક્લિક કરો. આધાર સંબંધિત ઇન્ફોર્મેશન જોવા મળે ત્યારબાદ માહિતી ચકાસીને એડ્રેસ અપડેટ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. આધાર અપડેટ પ્રોસેસ એક્સેપ્ટ કરો અને અપડેટ રિક્વેસ્ટ નંબર એટલે કે URN તમને મળશે, જે તમે ટ્રેક પણ કરી શકો છો. છેલ્લા થોડા દિવસોથી વરસાદે વલણ બદલ્યું હોય તેમ આખો દિવસ વરસવાને બદલે અમુક કલાકોમાં જ વરસે છે. બુધવારે બોરસદમાં 7 કલાકમાં 14 ઇંચ, જ્યારે કે વડોદરામાં 10 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે કે જામરાવલ ગામમાં 5 દિવસમાં 55 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા અને નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ સાથે હવામાન વિભાગે હજી પણ અતિભારે વરસાદની આગાહી કરી છે. ઇન્કમ ટેક્સ વિભાગે રિટર્ન ફાઇલ કરવાની તારીખમાં વધારો કર્યો હોય તેવા સમાચાર અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જોકે આ અંગે વિભાગે કહ્યું કે સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ ક્લિપ ફરતી થઈ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ITR ફાઇલિંગની છેલ્લી તારીખ વધારીને 31 ઓગસ્ટ 2024 કરવામાં આવી છે. એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે આ સમાચાર તદ્દન ખોટા છે અને ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં મધરાતે વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. મનાલી નજીક આવેલી અંજની મહાદેવ નદી અને અખરી નાળામાં પૂર આવ્યું હતું. પૂરના કારણે આસપાસના ગામડાઓમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને કેટલાય મકાનોને નુકસાન થયું હતું. વાદળ ફાટવાને લીધે પહાડો ઉપરથી પાણી સાથે પથ્થરોનો ધોધ પણ આવ્યો હતો, જેના લીધે પુલ, રસ્તા અને વીજળી પ્રોજેક્ટને પણ નુકસાન થયું છે. તો બીજી તરફ લેહ મનાલી હાઈવે પણ બંધ કરી દેવાયો છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. મેઘરાજા ફરી એકવાર વરસી રહ્યા છે. ભારે વરસાદને પગલે મુંબઈ પાણી થયું છે, તેમજ રસ્તાઓ પર વરસાદના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને લોકલ ટ્રેન સેવા ઉપર પણ અસર જોવા મળી રહી છે. વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે ગુજરાતના માથે 3 સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેને લઈને આગામી 5 દિવસ વરસાદી માહોલ જામશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં પણ ગઈકાલે અને આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી દીધી હતી. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકવાદી હુમલાના મામલામાં પોલીસને મોટી સફળતા મળી છે. આતંકવાદીઓના 2 મદદગારોની ધરપકડ કરવામાં આવી છે. કઠુઆમાં સેનાની ટ્રક પર આતંકી હુમલો થયો હતો, જેમાં 5 જવાન શહીદ થયા હતા. પોલીસે તેમને મદદ કરી રહેલા 2 આતંકવાદીઓની ધરપકડ કરી છે, જેઓ જૈશ એ મોહમ્મદના હોવાનું કહેવાય છે. સેના આતંકવાદીઓની પૂછપરછ કરીને તેમના વિશે સબૂત મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સુરતમાં વરસેલા અતિભારે વરસાદે સુરતનો નકશો જ બદલી નાખ્યો છે. સતત 4 દિવસ સુધી વરસાદને લીધે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જિલ્લામાં પણ વરસાદને કારણે સુરતના મધ્ય ભાગમાંથી પસાર થતી ખાડીમાં મોટા પ્રમાણમાં પાણી આવવાથી ખાડીની સપાટી ભયજનક લેવલે પહોંચી હતી અને ખાડીઓના પાણી બહાર આવી જતા મકાનોમાં પણ પાણી ફરી વળ્યા હતા. જોકે સુરતમાં હજી પણ ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદથી વડોદરા પાણી થયું છે. 13.5 ઇંચ વરસાદ ખાબકી જતા
વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે, તો બીજી બાજુ આજવા ડેમ ઓવરફ્લો થતાં તેના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી વિશ્વામિત્રીમાં પૂર આવ્યું છે. નદીના પાણી અનેક ગામડાઓમાં ઘૂસ્યા છે, તો કેટલાય ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. તંત્ર દ્વારા નીચાણવાળા તમામ ગામડાઓને એલર્ટ કરાયા છે. કચ્છ વિસ્તારમાં મોટા પાયે રિન્યુએબલ એનર્જીને લગતા પ્રોજેક્ટ સ્થપાઈ રહ્યા છે. તેના કારણે કચ્છ અભયારણ્ય અને ઘુડખર અભયારણ્ય વિસ્તારમાંથી તેની ટ્રાન્સમિશન લાઇન્સ પસાર કરવી પડે તેમ હોઈને જીવસૃષ્ટિને નુકસાન ન થાય તે માટે રિન્યુએબલ એનર્જીને લગતા પાર્કની તમામ ટ્રાન્સમિશન લાઇન્સ માટે એક જ ચોક્કસ કોરિડોર નક્કી કરાશે. મહારાષ્ટ્રના પુણેમાં અતિ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. રહેણાંક વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયા છે. વૃક્ષો ધરાશાયી થયા છે અને શહેરમાંથી પસાર થતી નદી ઓવરફ્લો થઈ ગઈ છે. જોકે રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરાયું છે. ઉલ્લેખનીય છે કે કેટલાક વિસ્તારોમાં તો રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે અને વાહન વ્યવહાર અને જનજીવન સંપૂર્ણ ઠપ્પ થયું છે. એક્સાઇઝ પોલિસી કૌભાંડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. આજે સીબીઆઈ કેસમાં ન્યાયિક કસ્ટડી સમાપ્ત થતાં તેમને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં કોર્ટે કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી 8મી ઓગસ્ટ સુધી વધારી દીધી છે. ભારે વરસાદથી ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને લઈને તાપીમાં ઉકાઈ ડેમની સપાટી 316 ફૂટને પાર થઈ ગઈ છે. બીજી તરફ સુરતમાં વરસાદ તો બંધ થયો છે, પણ તંત્ર હજુ પણ બચાવ કામગીરીમાં લાગ્યું છે. અત્યાર સુધીમાં 300 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. માંડવી તાલુકામાં તણાઈ જવાથી 2 લોકોના મોત થયા છે. એસડીઆરએફ અને એનડીઆરએફ અને પોલીસની ટીમ્સ લોકોની વહારે આવી ચડી છે. આટલા દિવસ રાહ જોવડાવ્યા બાદ 2 દિવસથી અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે. ગઈકાલે સાંજના સમયે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેવામાં આજે સવારથી જ વાદળછાયા ગંભીર વાતાવરણ વચ્ચે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેને જોતા થોડા સમયમાં જ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય તો નવાઈ નહીં લાગે. સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. દર વર્ષે અહીં મોન્સૂન ફેસ્ટિવલ યોજાય છે. આ વર્ષે સીએમ ભૂપેન્દ્ર પટેલ અહીં 29મી જુલાઈએ મોન્સૂન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરાવશે. આ ફેસ્ટિવલ 1 મહિના સુધી ચાલશે, જેમાં ડાંગની વિવિધ ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમો અને રેઇન રન મેરેથોન થાય છે. સાપુતારામાં દર વર્ષે લાખો લોકો ફરવા આવે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન લોકો વધારે આવે છે. એવામાં મોન્સૂન ફેસ્ટિવલ પણ લોકોને આકર્ષી રહ્યો છે. સલમાન ખાનના ઘરે 14મી એપ્રિલે થયેલા ફાયરિંગની પોલીસ સતત તપાસ કરી રહી છે. પોલીસ પણ આ મામલે અનેક ખુલાસા કરી રહી છે. જોકે પોલીસે આ મામલાને લઈને જે ચાર્જશીટ દાખલ કરી છે તેમાં કહેવાયું છે કે લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈએ આ હુમલો કર્યો હતો. આ સિવાય અનમોલ બિશ્નોઈએ બંદૂકધારીઓને એવી રીતે ફાયરિંગ કરવાની સૂચના આપી હતી કે જેનાથી સલમાન ખાન ડરી જાય. બાંગ્લાદેશમાં આરક્ષણને લઈને ચાલી રહેલી હિંસા વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અત્યાર સુધીમાં 6700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી પાછા ફર્યા છે. તેમણે કહ્યું કે અમને બાંગ્લાદેશ સરકાર તરફથી ખૂબ સારો સહયોગ મળ્યો છે. અમારા હાઈ કમિશને તેમની સરહદ ક્રોસિંગ પોઈન્ટ્સ અને એરપોર્ટ પર સુરક્ષિત મુસાફરીની વ્યવસ્થા કરી છે. હેલ્પલાઇન પણ 24 કલાક કાર્યરત છે અને પરિસ્થિતિ જલ્દીથી સામાન્ય થઈ જશે. વડોદરામાં ભારે વરસાદે જનજીવન વિખેરી નાખ્યું છે. વડોદરામાં અત્યાર સુધીમાં 14 ઇંચ વરસાદ નોંધાયો છે. વિશ્વામિત્રી નદીની જળ સપાટી 29.13 ફૂટે પહોંચી ગઈ છે. બીજી તરફ કાલા ઘોડા બ્રિજ પણ બંધ કરાયો છે અને ત્યાં થઈને લોકોની અવરજવર પણ બંધ કરાઈ છે. વડોદરામાં ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે, જેમાં વડોદરા કોર્પોરેશનનો નંબર છે 1800 2330 ફ્લડ કંટ્રોલ રૂમનો નંબર છે 0265242592. એનડીઆરએફનો નંબર છે
9711077372 અને એનિમલ હેલ્પલાઇનનો કેરનો નંબર છે 9409027166. ગુજરાત બાદ આજે સવારથી જ મેઘરાજા મહારાષ્ટ્રને ધમરોળી રહ્યા છે. ખાસ કરીને મુંબઈ અને પુણેમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે શાળા અને કોલેજીસ બંધ કરવાની ફરજ પડી છે. તો બીજી તરફ અરબી સમુદ્રમાંથી 4.64 મીટર ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સુરક્ષાના કારણોસર મુંબઈ પ્રશાસને પ્રવાસીઓને જુહુ બીચ પર જવા પ્રતિબંધ મૂક્યો છે. લાઇફગાર્ડ અને મુંબઈ પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ અગ્નિવીરોને CAPF ભરતીમાં 10% અનામત આપી છે. ત્યારબાદ હવે BSFમાં પૂર્વ અગ્નિવીરો માટે 10% જગ્યાઓ અનામત બાદ ઉંમરમાં પણ છૂટછાટ આપવામાં આવશે. BSFના મહાનિર્દેશકે જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અગ્નિવીરોની પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે અને પછીની બેચને 3 વર્ષની છૂટ અપાશે. આ નિર્ણય આપણા સુરક્ષા દળોને મજબૂત બનાવશે. પાકિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર શોએબ મલિકે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તમામ આશા છોડી દીધી છે. શોએબ મલિકે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તે ફરી ક્યારેય પાકિસ્તાની ટીમ માટે રમવા માંગતા નથી. તેમની હવે કોઈ જ ઈચ્છા નથી. જોકે શોએબ મલિકે એ પણ કહ્યું કે તે હજુ નિવૃત્ત થશે નહીં. શોએબ મલિકે પાકિસ્તાન માટે છેલ્લે 2021માં T20 મેચ રમી હતી. તેમને 3 વર્ષથી પાકિસ્તાનની ટીમમાં તક નથી મળી રહી. કોન બનેગા કરોડપતિની 16મી સિઝનની જાહેરાત થઈ ગઈ છે. 12મી ઓગસ્ટથી નવી સિઝનને અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરશે. આ વખતની સિઝન વધુ થ્રિલિંગ અને પ્રતિસ્પર્ધીઓ માટે વધુ જીવન બદલવાની વધુ તક આપનારી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેની ટેગલાઇન પણ આપવામાં આવી છે કે જિંદગી હૈ હર મોડ પર સવાલ પૂછેગી, જવાબ તો દેના હોગા. ઓનલાઈન શોપિંગ એક સામાન્ય બાબત બની ગઈ છે. લોકો મોટાભાગની વસ્તુઓ ઓનલાઈન જ મંગાવતા હોય છે. જોકે એમેઝોનના એક ગ્રાહક સાથે કંઈક એવું થયું કે જેના કારણે તેને મોટો આંચકો લાગ્યો છે. આપને જણાવી દઈએ કે સોફિયા સેરેનો નામની મહિલાએ એમેઝોન પરથી ફ્રાયર મંગાવ્યું હતું અને જ્યારે તેણે પેકેજ ખોલ્યું તો તેને અંદર એક જીવતી ગરોળી મળી હતી. તેમણે કહ્યું કે મને ખબર નથી કે આ એમેઝોનનો દોષ છે કે પછી ડિલિવરી કરનારની ભૂલ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.